नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणं पंच परमेष्टिने नमस्कार होजो शुद्ध ज्ञानने नमस्कार होजो अर्हन्तो भगवन्त इंद्रमहिता सिद्धास्तसिद्धि स्थिता आचार्यो जिन शासनो नतिकरा पूज्य उपाध्यायका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पंचेष्टि परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु नो मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं सुधर्मजम्बू जैन धर्मोऽस्तु मङ्गलम् सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणम् प्रधानं सर्वधर्माणं जैनं जयति शासनं जैनं जयति शासनम्। जय जिनेन्द्र। आ लॉकडाउननी स्वाध्यायમાં नव तत्वना माध्यमथी આપણે સૌએ આપણું એટલે કે આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે સમજવાનો પ્રયત્ન કર્યો. આજ સુધી સુખી થવા માટેના જે ઉપાયો આપણા જીવે કર્યા તે ઉપાયોથી સુખ તો મળ્યું અલ્પ અને દુઃખ મળ્યું ઘણું. આવા પોતાના અનુભવ બાદ જીન શાસન ભગવાન તીર્થંકર દેવની વાણી એનું અનુપાન કરતા અનુભવ થયો કે ખરેખર સુખી થવું હોય તો પોતાના આત્માનું દમન કરવું પડશે. પોતાના આત્માને જીતવો તે જ સુખી થવાનો એકમાત્ર ઉપાય છે. અને પોતાના આત્માને જીતીને ચાર કશાયોને કેમ જીતવા, ચાર કશાયોને જીતીને પાંચ આશ્રવો, પાંચ ઇન્દ્રિયોના વિષયોને કેમ જીતવા, આની કળા એકવાર આવડી ગઈ પછી એને બીજા કોઈને જીતવું શેષ રહેતું નથી. આ જગતમાં જીતવાનું ફક્ત આટલું જ છે, એક પોતાના બહિરાત્માને જીતી લેવાનું છે.
અજ્ઞાનવશ જે આપણો આત્મા બારમાં ભટકતો હતો, વિષય કશાય આરંભ પરિગ્રહ, મારું તારું, માન સન્માન, આમાં જ પોતાની સફળતા, આમાં જ પોતાનું અસ્તિત્વ અને આમાં જ પોતાનું સુખ ગોતતો તો તેવા મારા બહિર આત્માને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપના સહારે આ બહિર આત્માને હવે આપણે જીતવાનું છે. આ છે આપણા સ્વાધ્યાયનું પરમ લક્ષ્ય, કે આપણે આપણી જાતને જીતી લઈએ. આ જ શૃંખલામાં શ્રાવક સંવર અને નિર્જરાને ઉત્તમ ધર્મ માનતો થકો પોતાના કશાયોને શાંત પાડવાના લક્ષ્ય અનેક પ્રકારના પ્રયત્નો કરીને ઉત્તર પોતાના જીવનનું અવલોકન કરીને મારા જીવનમાં કશાયો કેટલા ઘટ્યા આનું એનાલિસિસ અવારનવાર કરતો થઈ જાય છે. જેમ સંસારમાં અનેક ક્રિયાઓ અને અનેક કાર્યો કરીએ છે, પરંતુ તે બધી જ ક્રિયાઓ અને કાર્યોનું માપદંડ આપણે કેટલું ધન કમાણા એનાથી કરી લેતા હોઈએ છીએ. તે જ રીતે ધાર્મિક ક્ષેત્રમાં, આધ્યાત્મિક ક્ષેત્રમાં જેટલા અનુષ્ઠાન, સંવર અને નિર્જરાની બધી જ પ્રવૃત્તિઓની સફળતાનું માપદંડ કશાયો કેટલા શાંત પડ્યા તે જ રહેલું છે. અનેક સંવર અને ક્રિયાની પ્રવૃત્તિઓ વર્ષોથી કરીએ, પરંતુ જો કશાયો ઓછા નથી થયા, કશાયો પાતળા નથી પડ્યા, તો સમજી જવું કે હજી સફળતા ઘણી દૂર છે. જે લક્ષ્યથી સંવર અને નિર્જરાની પ્રવૃત્તિઓ કરવાની હતી, ક્યાંક તે લક્ષ્ય ચૂકાઈ ગયું છે. હવે આપણે લક્ષ્યને ચૂકવું નથી. મોહનીય કર્મના સ્વરૂપને સમજીને આ કશાયો આપણને કેવો હેરાન કરે છે, ડગલે ને પગલે કેવા કર્મોથી ભારે કરે છે, ડગલે ને પગલે કેવા ભવભ્રમણ વધે તેવા પરિણામો કરાવે છે, એનો અનુભવ આપણે ઘણો કરી લીધો. હવે સમજાઈ ગયું. જે મેં કડીમાં કહ્યું છે, આધ્યાત્મિક કડીમાં આવે છે કે જોર કરીને જીતવું ખરેખરું રણખેત, દુશ્મન છે તુજ દેહમાં, ચેત ચેત નર ચેત. આ એક કડીના માધ્યમથી કવિ સમજાવી રહ્યા છે કે જોર કરીને જીતવું, ખૂબ મહેનત કરીને આ જીતા ને આને હરાવી દીધા ને આમ ફેક્ટરીઓ નાખી ને આમ પરાક્રમો કર્યા ને આમ સંસારના કામો કર્યા, જે મને નુકસાન પહોંચાડતા હતા તે બધાને મેં દુશ્મન ગણ્યા, એ લોકોને કેમ બધા જ કોમ્પિટિટરોને દુશ્મન ગણ્યા, બધાને પરાસ્ત કરવાના અનેક પ્રયત્નો કર્યા, જોર કરીને ઘણું જીતવાના પ્રયત્ન કર્યા અને હજી પણ ચાલુ છે. પરંતુ શાશ્વત સુખ દૂર દૂર સુધી દેખાતું નથી. 1 વર્ષના નહીં, 5 વર્ષના નહીં, 25, 30, 40, 50 વર્ષથી
સંસારની દરેક પ્રવૃત્તિઓમાં પૂરું જોર લગાવી દીધું, છતાં શાશ્વતું સુખ કેટલું નજીક આવ્યું? કોણ એવું કહી શકે કે હવે તો હું મહેનત કરીને મારી 20, 30, 40, 50 વર્ષની મહેનત બાદ હવે તો એવું સુખ હું પ્રાપ્ત કરવાની અણી પર છું જે આવ્યા પછી જશે જ નહીં? કોણ આવો ક્લેમ કરી શકે? કોઈ નહીં. માટે હવે જ્ઞાની આત્મા સમજી જાય છે કે દુશ્મન છે તુજ દેહમાં. આ મારા કષાય, આ મારા વિષયોની આસક્તિ, આ જ મારું મોટામાં મોટું દુશ્મન છે. માટે ચેત ચેત નર ચેત, હવે ચેતી જવું છે. આ કષાયોના સ્વરૂપને, મોહનીય કર્મની ના ચક્રવ્યૂહને હવે આપણે સમજી લીધો છે કે આ ભયંકર ચક્રવ્યૂહ અનંતાનુબંધીના કષાયો કરાવશે. એવા પ્રસંગો આપણી સામે લાવી દેશે કે આપણે અનંતાનુબંધીના તીવ્ર કષાયો કરીએ અને એના દ્વારા નવું મોહનીય કર્મ બાંધીએ અને પાછું રાહ જોઈને બેસો કે ફરી એવી જ પરિસ્થિતિ તે મોહના ઉદયમાં આવશે અને પહેલાં કર્યો તો એનાથી વધારે કશાય કરશું અને મોહનીય કર્મના આ ચક્રવ્યૂહમાં એવા ફસાઈ જશું કે સંસારના પરિભ્રમણ વધતા જ જશે. કશાયોના નિમિત્તો રોજ નવા નવા મળતા જ રહેશે. ઘડીકમાં પરિવારજન, ઘડીકમાં પુત્ર વગેરે, ઘડીકમાં બિઝનેસમાં, ઘડીકમાં મિત્રજનો, ઘડીકમાં નોકર ચાકર, ઘડીકમાં પોતાનું શરીર. અનેક પ્રસંગોને અનેક નિમિત્તો આવશે. એવું એવું કરશે, એવા એવા વર્તનો કરશે, એવી એવી દલીલો કરશે, એવી એવી રજૂઆતો કરશે કે આપણને કશાય આવી જ જાય. આ મોહના જાળને સાધકાત્મા સમજી જાય છે અને હવે બરાબર તૈયારી કરી લે છે કે મારે મારા જીવનમાં અનંતાનુબંધીના કશાય જોતા જ નથી. માન મળે કે ન મળે, મારે માન કશાયને જીતવો છે. સામગ્રીઓ મળે કે ન મળે, મારે માયા કશાયને જીતવી છે. હવે માયા કપટને જૂઠ મારા જીવનમાં નથી રાખવું. ઉપલબ્ધિઓ થાય કે ન થાય, પાંચે ઇન્દ્રિયોના વિષય ઓછા મળે કે વધારે મળે, હવે આની તૃષ્ણાને મારે જીતવી છે. એટલે કે લોભને હવે જીતી લેવું છે અને ગમે તેવી પરિસ્થિતિમાં ઉગ્રતા લાવવી જ નથી. આમ ક્રોધ, માન, માયા અને લોભ જે આજ સુધી હું હથિયારની જેમ વાપરતો હતો, હવે મને અનુભવ કરવો છે કે આ તો હું મારા જ આત્મા ઉપર આ હથિયારનો ઉપયોગ કરતો હતો. આ ક્રોધ, માન, માયા અને લોભે અનાદિકાળથી આપણી શું દુર્દશા થઈ? તો કે ભવ ભ્રમણમાં ચતુર્ગતિ રૂપ ભ્રમણ ચાલુ જ રખાય. માટે અનંતાનુબંધના કષાયોને કાઢીને મારે સંકિતને દ્રઢ કરવું છે. અપ્રત્યાખ્યાની કષાયોને કાઢીને મારે શ્રાવકપણાને દ્રઢ કરવું છે અને પ્રત્યાખ્યાના વર્ણિયાના કષાયોને પણ શાંત પાડી પાડી હવે સંજ્વલન તરફ આગળ વધવું છે. જીવનમાં કષાયો જેટલા પાતળા પડ્યા, અંતરની શાંતિની અનુભૂતિ એટલી જ વધતી જશે. આ જ ક્રમે આ કષાય ચારિત્ર મોહનીયની 16 પ્રકૃતિના સ્વરૂપને સમજીને વીતરાગતા તરફની આપણી આ કૂચ, આપણી આ પહેલ, આપણી આ સાધના હવે આપણે આગળ વધારીએ. મોહનીય કર્મ કેવું ખતરનાક છે, જેમાં એક બાજુ દર્શન મોહનીય
આપણને આપણા આત્માના હિતની શ્રદ્ધા જ નથી થવા દેતું. મારા આત્માનું હિત શેમાં અને અહિત શેમાં એ વાત ઉપર શ્રદ્ધા જ નથી થવા દેતું. તે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય શ્રદ્ધા થવા બાદ પણ તે શ્રદ્ધાને અનુરૂપ આચરણ થવા જ નથી દેતું. ઘડીએ ઘડીએ મનથી એવા જ ભાવ આવે કે કોઈ આત્મકલ્યાણના કાર્યો કરવા નથી, એના કરતાં સંસારના કામોમાં આનંદ વધારે છે. આ મોહનીય કર્મને સમજીને ચારિત્ર મોહનીય કર્મના કશાય ચારિત્ર મોહનીયના સ્વરૂપને આપણે સમજ્યા. આજે નો કશાય ચારિત્ર મોહનીયને પણ થોડુંક સમજી લઈએ. કશાય ચારિત્ર મોહનીય તો હતા ક્રોધ, માન, માયા ને લોભ. અને આ ક્રોધ, માન, માયા ને લોભ શા થકી આવે છે તે પણ હવે આપણે આપણા વોટ્સએપ ગ્રુપમાં મૂકી દીધેલું છે કે જેના દ્વારા આપણે જોઈ શકાય કે ક્રોધ પોતાના માટે આ ચારેય કશાય આત્મા પ્રતિષ્ઠિત, પર પ્રતિષ્ઠિત, તદુભય પ્રતિષ્ઠિત આદિ અનેક ભાંગાઓથી હજી કશાયના સ્વરૂપને વિશેષ ઊંડાણથી સમજવાનું છે. કશાયોના કારણ પણ એમાં બતાવ્યા છે. ખેત, વથુ, સામગ્રીઓ, પોતાના માન, પાન, આવા અનેક ભાંગાઓને ત્યાં આગળ એવા સુંદર રીતે મૂક્યા છે કે ખરેખર આપણે વાંચતા વેદ સમજાઈ જાય કે કશાયના કારણો આ જ રહેલા છે. આવી પરિસ્થિતિઓ જીવનમાં સર્જાય અને હું કાં તો ક્રોધ, કાં તો માન, કાં તો માયા અને કાં તો લોભના ચક્રવ્યૂહમાં આવી જ જાઉં છું. માટે હવે કશાયોને શાંત પાડવાના નિર્ણય બાદ આપણે નો કશાયના સ્વરૂપને જાણવાનું છે. બરાબર છે? કશાયોને શાંત પાડવાનો નિર્ણય છે કે નહીં? તે નિર્ણય કર્યા બાદ જ હવે નો કશાયને પણ જાણીને કેમ એનાથી દૂર થવું એના પ્રયત્ન કરવાના છે. નો કશાય ચારિત્ર મોહનીય કર્મ 9 પ્રકારના છે. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગંછા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુસકવેદ. આ 9 નો કશાય ચારિત્ર મોહનીય કર્મ છે. જેમાં સૌથી પહેલું હાસ્ય, જેના ઉદયે જીવને કારણથી અથવા તો વગર કારણે હસવું આવે, તે મોહનીય કર્મ છે. કારણે હસવું, કટાક્ષમાં હસવું, મહાભારત શેનાથી થયેલું? તો કહેવાય છે કે એક હાસ્યને લીધે આખું મહાભારત થયું. માટે મોહનીય કર્મ, નો કશાય ચારિત્ર મોહનીય કર્મનો પહેલો જ ભેદ હાસ્ય રહેલું છે. વગર જરૂરે કોઈના પર હસવું અથવા તો તેવી પ્રવૃત્તિઓ કરવી, તે આ નો કશાય કશાયને ઉદ્વેગ બનાવે, કશાયનો ઉદ્વેગ વધારે છે. ત્યારબાદ રતિ, જેના ઉદયથી જીવને સંસારના અને પાપના કામમાં આનંદ આવે. અને અરતિ, જેના ઉદયથી જીવને ધર્મ કાર્યમાં આળસ અને કંટાળો આવે. હવે વિચાર કરો, આ રતિ અરતિ આપણા જીવનમાં કેટલું ઘર કરી ગયું છે. સંસારના કાર્યો કરતા હોય તો 1 કલાકના 2 કલાક થઈ જાય, 2 કલાકના 3 કલાક થઈ જાય, ખબર પડતી નથી. અને ધર્મના કાર્ય કરતા હોય ત્યારે એક સામાયિક થઈ ગઈ, હવે તો બહુ થઈ ગયું, હવે થાક લાગ્યો સામાયિકનો, જલ્દી પાડવું અને સંસારના કામમાં લાગવું. સામાયિક પાડતા હોઈએ અને મનમાં ખેદનો અનુભવ થાય કે અરર, મારે હજી આ કાર્યો કરવાના છે એટલે સામાયિક પાડવી પડે છે. આવા ભાવ ક્યારે આવ્યા? વિચાર કરો. આ રતિ અને અરતિ તે કેવું મોહનીય કર્મ છે. સંસારના કામો કરીએ તો મજા આવે, હરવાનું, ફરવાનું, ખાવાનું, પીવાનું,
ટીવી જોયું, આ જોયું, તે જોયું, શોપિંગ કરવું, બધા સંસારના કાર્યો કરવા ગમે ને. એમાં તો ટાઈમ આરામથી પાસ થઈ જાય. અને ધર્મના કાર્યો, ઓહો, એમાં થાક લાગે છે. વી હેવ ટુ લિટરલી પુશ અવર સેલ્ફ. આપણે આમ ધક્કો મારવો પડે છે કે ના, કરવાનું જ છે. ત્યારે માંડ એક સામાયિક થાય. એમાંય જરાક કંઈક સંસારનું કામ યાદ આવી ગયું, કોકનો ફોન આવી ગયો કે કંઈક ખબર પડી, તો સૌથી પહેલાં સામાયિક મૂકી દેવાની. ધર્મના કામ એ તો પછી કરશું, એ તો ફુરસતે કરવાની વસ્તુ છે. ધર્મ ક્યારે કરાય? આપણી સામાન્ય માન્યતા શું છે? ધર્મ કરાય ક્યારે? એકદમ સંસારના બધા કામોથી નિવૃત્ત થઈ જઈએ અને સાવ ફુરસદમાં આવીએ ત્યારે થોડોક ધર્મ કરી લેવાનો. એ મૂડ આવે તો. મૂડ ન આવે તો ધર્મ તો સાઈડમાં. આ છે રતિ અરતિ. હવે વિચાર કરો, આ રતિ અરતિ રૂપ મોહનીય કર્મ આપણા જીવનમાં કેટલું છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ સંસારના કાર્યો ખૂબ ગમે ત્યારે યાદ કરવું કે આ રતિ મોહનીય કર્મનો ઉદય ચાલુ છે. અને ધર્મના કામમાં જરાક કંટાળો આવે, આળસ આવે, થાક લાગે ત્યારે સમજવું કે આ અરતિ મોહનીય કર્મનો ઉદય આવ્યો છે. મારે આ બંને ઉદયને સંભાવથી સહન કરવાના છે. સંસારના કાર્યો જે આનંદપૂર્વક કરતો હતો તે મારો મોહ હતો, તે મોહનીયનો ઉદય હતો. હવે મારે સંસારના કાર્યો કરવા પડે છે એવા ભાવથી કરીને આ રતિ મોહનીય કર્મને ખપાવવું છે. ધર્મના કાર્યો કરવામાં મને જોર પડતું હતું, પરંતુ હવે એવો આત્માને, જેમ નાનો બાળક હોય ને, એને સ્કૂલે જવું ગમે તો કે ના, ન ગમે. છતાં મા બાપ એ રડતો હોય તો એને ચોકલેટ બતાડે, પીપર બતાડે, નાના મોટા પ્રલોભનો આપે, પરંતુ સ્કૂલે તો જવાનું જ છે. યુ હેવ નો ઓપ્શન, કમ્પલસરી છે. એમાં જ તારું હિત રહેલું છે એમ સમજીને આપણે રોતા બાળકને પણ પરાણે એજ્યુકેશનમાં ધકેલીએ છીએ. તે જ રીતે આપણો આત્મા પણ અનંત કાળથી આ સંસારમાં રખડીને બાળ બની ગયો છે. પોતાના હિતની ધર્મક્રિયાઓ કરવામાં એને કંટાળો આવશે. એ કંટાળા આવે ત્યારે સમજાવવાનો છે એને કે ભાઈ, તને જે લાગવું હોય લાગે, સામાયિક તો કરવાની જ છે, સ્વાધ્યાય તો કરવાની જ છે, આટલી ધર્મ આરાધના તો કરવી જ છે. કેમ સવારના વહેલું ન ઉઠાય? કેમ સંસારના કામો જલ્દી જલ્દી નિપટાવીને હું મારા ધર્મનું કામ ન કરું? એમ પોતાના આત્માને સમજાવવાનું છે. આ રહી અરહીના સ્વરૂપને સમજવાનું છે. મારો આત્મા આ રહી અને અરહી રૂપ મોહનીય કર્મથી ઘેરાયેલો છે, જેનાથી એવા ભાવો આવ્યા જ કરશે. સંસારના કામો ગમે અને ધર્મના કામો ન ગમે. આ બંને પરિણામને હવે સમજણપૂર્વક જીતવાના છે. ત્યારબાદ ચોથો ભેદ છે ભય, જેના ઉદયથી ડર ઉત્પન્ન થાય છે. આમ ઘડીએ ઘડીએ ડર લાગે ને ભય લાગે, આ પણ મોહનીય કર્મનો ઉદય છે. માટે તે ડર અને ભયને પણ સમજણપૂર્વક જીતવાનું છે. સાધક કેવા હોય તો કે નો જીવિયમ નો મરણાભિકંખી. નથી જીવવાની ઈચ્છા કે લાલસા, નથી મૃત્યુનો ભય. તત્વોના જાણપણા પછી, કર્મોના જાણપણા પછી બધી જ પરિસ્થિતિઓ મારા કર્માધીન છે અને તેમાં સંભાવ રાખીને હું એને ખપાવી શકું છું, તો હવે ડર શેનો? ડર તો ત્યારે લાગવો જોઈતો તો અજ્ઞાન અવસ્થામાં, કે જ્યારે કર્મના ઉદય આવતા હતા ત્યારે હું એવા પરિણામો કરતો હતો કે એમાં અનેક નવા કર્મોનો બંધ કરી નાખતો. ત્યારે તો ડરતો નહોતો. અને હવે ધર્મ પ્રાપ્ત થયું ને હવે શું ડરવાનું? માટે ભય મોહનીય કર્મને પણ જીતી જવાનું છે. ત્યારબાદ પાંચમું છે શોક.
જેના ઉદયથી ચિંતા, ઉદાસી કે શોક ઉત્પન્ન થાય. અરર હવે શું થશે? આ લોકડાઉનને લીધે ઘણું નુકસાન થઈ ગયું, ઘણી વિપત્તિઓ આવી ગઈ, ઘણા પ્રોબ્લેમ વધી ગયા, એટલી બધી ચિંતા છે, એટલો બધો શોક છે, અથવા તો શરીરમાં રોગ આવી ગયો, અથવા તો કોઈક એવા દુઃખ આવી ગયા, એટલે તરત શોક, મનમાં આર્ત ધ્યાન, મનમાં ચિંતા. આ મોહનીય કર્મ છે. માટે મોહનીય કર્મને જીતવાનું છે. જ્ઞાની શ્રાવક સમજી જાય કે બધું કર્માધીન બની રહ્યું છે, તે પરિસ્થિતિમાં હું યથા યોગ્ય જેટલા થતા હોય એટલા પુરુષાર્થ અને પ્રયત્ન ચાલુ રાખું છું, અને મારા સંપૂર્ણ પુરુષાર્થ અને પ્રયત્ન બાદ જે પરિણામ આવે તે પરિણામમાં હવે મારે શાંતિ અને સમાધિ રાખવાની છે. તે પરિણામમાં ને આધીન થઈને નથી તો ભયભીત થવાનું, કે નથી કે શોક કરવાનો, નથી કશાય કરવાના, કે નથી નો કશાય કરવાના. એમ શોક, ચિંતા અને ઉદાસીને જીવનથી દૂર કરી દેવાનું. ડિપ્રેશન તે પણ એક પ્રકારનો શોક જ છે. શ્રાવક અને જૈનોને ડિપ્રેશન થાય શા માટે? જે કર્મ સિદ્ધાંતને સમજે છે, જેને પોતાના આત્માના સ્વરૂપની ખબર પડી ગઈ છે, જે આ લોકના સ્વરૂપને જાણે છે. પૂતગલોનો તો સ્વભાવ જ છે કે ઘડીકમાં સારા રહે ને ઘડીકમાં બગડી જાય. એ પૂતગલોની પાછળ હું ક્યાં ડિપ્રેશનમાં વયો જાઉં? હવે મારે કોઈ ડિપ્રેશનમાં જવું, કોઈ શોક કે ચિંતા કરવી નથી. આવા ભાવથી શોકને સમજવાનું છે. છઠ્ઠું, દુગંછા. જેના ઉદયથી જીવને વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે ઘૃણા ઉત્પન્ન થાય, તે દુગંછા છે. અમુક પ્રકારની વાસ આવે તો ગમતી નથી, અમુક વ્યક્તિ આવે તો મનમાં ગમે નહીં, અમુક વાતાવરણ એવું હોય તો મનમાં ગમે નહીં. આ દુગંછાના ભાવ તે પણ મોહનીય કર્મનો ઉદય છે. માટે આ મોહનીય કર્મના ઉદયને સમજીને આપણે દુગંછા ભાવને પણ દૂર કરવાનું છે. અને ત્યારબાદ ત્રણેય વેદ તે પણ મોહનીય કર્મ છે. સ્ત્રી વેદ, જેના ઉદયથી સ્ત્રીને પુરુષ સમાગમની ઈચ્છા થાય, આ મોહનીય કર્મનો ઉદય છે. માટે તે ઉદયને કેમ બરાબર સમજીને તે ઉદયોમાં ન ભળવાના ભાવ રાખવા, તે સાધના છે. તે જ રીતે પુરુષ વેદ, જેના ઉદયથી પુરુષને સ્ત્રી સમાગમની ઈચ્છા થાય, તે પુરુષ વેદ છે. એને પણ મોહનો ઉદય સમજીને જીતવાનો પ્રયત્ન કરવાનો છે. અને નપુંસક વેદ, જેના ઉદયથી નપુંસકને પુરુષ અને સ્ત્રી બંનેના સમાગમની ઈચ્છા થાય, તે ત્રણેય વેદને જીતવાનો પ્રયત્ન કરવાનો છે. આ રીતે આ નો કશાય ચારિત્ર મોહનીય છે. આ નો કશાયોના ઉદય આપણને ચારિત્રમય થવા દેતા નથી. ચારિત્ર ગ્રહણ કરવામાં આપણને એક બાજુ તો કશાય અટકાવે છે, અને બીજી બાજુ આ નો કશાય અટકાવે છે. 16 કશાય એના સ્વરૂપને પણ સમજી લેવાનું છે, અને 9 નો કશાય તેના સ્વરૂપને પણ સમજી લેવાનું છે. આ રીતે આપણે મોહનીય કર્મના સ્વરૂપને આજે બરાબર સમજ્યા. આ મોહનીય કર્મ, જેના મુખ્ય બે પ્રકૃતિ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય શ્રદ્ધા થવા દેતું નથી, અને ચારિત્ર મોહનીય આ શ્રદ્ધાના અભાવમાં કશાયોની પ્રચુરતા આપણા જીવનમાં, નો કશાયોની પ્રચુરતા આપણા જીવનમાં, ધન વૈધુ અજ્ઞાનતાવશ ધન વૈધુ, તો એનાથી ક્રોધ, માન, માયા, લોભ પણ જીવનમાં વૈધા, અને નો કશાય પણ જીવનમાં વૈધા. ભોગ ભોગવો અને મજા કરો, જીવનનું આ જ લક્ષ્ય આ મોહનીય કર્મ કરાવે છે. માટે આ મોહનીય કર્મના ચારિત્ર દર્શન મોહનીય ઉપર પણ વિજય પ્રાપ્ત કરવાનો છે. સુદેવ, સુગુરુ અને સુધર્મ ઉપર
યથાર્થ શ્રદ્ધા રાખીને અને ચારિત્ર મોહનીય કર્મને પણ જીતવાનો છે. 16 કષાય અને 9 નો કોષાયના સ્વરૂપને સમજીને એને પણ જીતવાનો, તેના ઉદય વખતે સંભાવ રાખીને તેના ઉદયને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. આ રીતે મોહનીય કર્મને જીતી શકાય છે. આ મોહનીય કર્મની સ્થિતિ જગન્ની અંતર્મૂર્તની અને ઉત્કૃષ્ટ 70 કરોડા કરોડી સાગરોપમની હોય છે. અજ્ઞાન અવસ્થામાં આ સાધક કષાયો, અનંતાનુબંધીના કષાયો કરીને આટલી લાંબી સ્થિતિના મોહનીય કર્મ બાંધતા હોય છે. તેનો પણ અબાધાકાળ જગન્ની અંતર્મૂર્ત ઉત્કૃષ્ટ 7000 વર્ષનો બતાવ્યો છે. આવા મોહનીય કર્મના સ્વરૂપને સમજે આપણે આ મોહવશ સંસારમાં રહીને સંસારના 18 પાપસ્થાનકના સેવન, 18 પાપનો બોજો લઈને આપણે સંસારમાં રહી રહ્યા છીએ. શ્રાવક થઈને આજે મોહનીય કર્મના સ્વરૂપને સમજીને આપણે આજે શેની અનુભૂતિ કરવાની છે? તો કે એ જ અનુભૂતિ કરવાની છે કે આ સંસારમાં હવે હું સંસારના કાર્યો કરતાં કરતાં 18 પાપસ્થાનકનું સેવન કરીને હવે મને એનો થાક લાગ્યો છે. જેમ એક મજૂર ખૂબ બોજો ઉપાડીને જતો હોય તો એક મજૂર જે ખૂબ બોજો ઉપાડીને જતો હોય એના પણ 4 વિસામા બતાવ્યા છે. વિસામા એટલે કે ટેમ્પરરી આરામ. જે મજૂર આ ખભે વજન ઉપાડીને જતો હોય તો અડધી કલાક, 2 કલાક થાય ને એટલે આ ખભેથી આ ખભે પોતાના વજનને ટ્રાન્સફર કરે, જેથી અહીંયા આગળ થોડો આરામ મળે. આ તે મજૂરનો પહેલો વિસામો. ત્યારબાદ જે વજન લઈને ચાલે છે એમાં થોડીક વાર માટે તે વજનને નીચે મૂકે અને પોતાની શારીરિક બાધા દૂર કરવા જાય, લઘુનીત વડીનીત આદિ કરવા જાય. એટલી વાર પણ એને એ બોજાનો આરામ મળ્યો. તે એ મજૂરનો બીજો વિસામો. આ વજન લઈને પોતાના ગામ સુધી જાય છે. આજે આપણે જોઈ રહ્યા છે ને, લાખો માઇગ્રન્ટ લેબરર બિચારાની શું દશા છે. બોજો લઈ લઈને ચાલતા જ જાય છે, ચાલતા જ જાય છે. તેમ આ બોજો લઈને પોતાના ગામ તરફ જતો, ગામ હજી ઘણું દૂર છે, તો રાત્રે કોઈ બસ સ્ટેન્ડ પર કે કોઈ મંદિરની બહાર કે કોઈ સ્કૂલની બહાર કે કોઈ ઝાડની નીચે રાતનો વિસામો કરે. ત્યારે પણ તે પોતાનો બોજો થોડી વાર મૂકે અને રાત્રિનો વિસામો કરી લે છે. પાછો બીજે દિવસ સવાર પડે એટલે બોજો ઉપાડીને ચાલતો થાય અને જેવો ઘરે પહોંચે એટલે શાંતિથી પોતાનો બોજો ઉતારે છે. આ જ ન્યાયે આ મોહનીય કર્મના સ્વરૂપને સમજીને દરેક સાધક સૌથી પહેલાં તો એ અનુભૂતિ કરે કે હું સંસારમાં આ 18 પાપસ્થાનકના બોજાને 24 કલાક લઈને ફરી રહ્યો છું. આ ધંધો કર્યો, આ બિઝનેસ કર્યો, આ ડેવલપમેન્ટ કર્યું, ઓલું કર્યું, કરીએ છે શું? ભાઈઓ ધંધામાં કે સર્વિસમાં પાપો બાંધે છે, બહેનો ઘરના કામોમાં 18 પાપસ્થાનકનું સેવન કરે છે. પ્રાય કરીને બધા પોતપોતાની રીતે આ 18 પાપસ્થાનકના બોજાને સંસારમાં લઈને ફરીએ છીએ. આજ સુધી અજ્ઞાનતાવશ આપણને આ બોજાનો થાક જ નહોતો લાગ્યો. હવે જેવું આ જ્ઞાન થયું, તત્વોનું જ્ઞાન થયું, એટલે સાધકને હવે સંસારના કામો કેવા લાગે? આ બોજા જેવા લાગે. માટે સંસારના કામોને બોજારૂપ સમજે તો જેમ બોજો 24 કલાક ઉપાડે પછી થાક લાગે કે નહીં, એવી રીતે શ્રાવક એનો પહેલો વિસામો તે ઉપવાસ છે.
ઉપવાસ કરે એટલે કમસે કમ ઉપવાસને દિવસે તે પોતાના માટે થતી હિંસાથી વિરમે છે. એનો પહેલો વિસામો કે 18 પાપને આ ખભેથી આ ખભે મૂક્યું. ત્યારબાદ શ્રાવક આ 18 પાપને બોજાને લઈને ફરતો શાંતિથી જ્યારે સામાયિક કરે અને તે સામાયિકમાં શાંતિથી વાંચન આદિ કરે ત્યારે તે 2 ઘડી સુધી આ 18 પાપસ્થાનકનો ત્યાગ કરે છે. આ 18 પાપસ્થાનકને સાઈડમાં મૂકી દે છે. તે શ્રાવકનો બીજો વિસામો. માટે સામાયિક કરો ત્યારે સામાયિક કરતી વખતે શાંતિથી હું આ સંસારની પળોજણથી અને 18 પાપસ્થાનકના સેવનથી 2 ઘડી માટે વિરમીને શાંતિથી મારા સ્વાધ્યાયમાં લાગ્યો એમ પોતાના થાકને દૂર કરવાનો છે. ત્યારબાદ ત્રીજો વિસામો જે રાત્રિ વિશ્રામ કરે છે તેવી જ રીતે અનેક શ્રાવક શ્રાવિકાઓ આઠમ પાખી પૌષદ દયા ઉપવાસ પૌષદ અને દયા કરતા હોય છે. પૌષદ તે 24 કલાકનો ની સામાયિક બરાબર છે. આખો દિવસ સંસારના બધા કામોને ત્યાગીને સંસારના બધા પાપોથી વિરમીને પોતે શાંતિથી સામાયિક કરે પૌષદ કરે અને તે પૌષદ કરીને પોતે આખા દિવસ માટે 18 પાપસ્થાનકના બોજાને સાઈડમાં મૂકે છે. તે માટે પૌષદ દયા તે શ્રાવકનો ત્રીજો વિસામો છે. અને સંથારો જેમાં 9 કોટીએ 18 પાપસ્થાનકને ત્યાગી દે છે તે શ્રાવકનો ચોથો વિસામો છે. મોહનીય કર્મના સ્વરૂપને સમજીને કશાય અને નો કશાય ચારિત્ર મોહનીયના સ્વરૂપને સમજીને હવે આપણે આપણા જીવનમાં આ ચારિત્ર ભાવને વધારવાનો છે. જેટલી બને એટલી વધારે ચારિત્રના ઘરમાં આવીએ. 14 નિયમ 12 વ્રત સામાયિક પૌષદ આ બધા ચારિત્ર છે અને આ બધા ચારિત્ર આપણને 18 પાપસ્થાનકથી ટેમ્પરરી આરામ આપે છે, આપણો થાક ઉતારે છે. માટે શ્રાવકની પહેલી મેન્ટાલિટી તે કે સંસારના કાર્યો તે ખરેખર હું બોજારૂપ છે. જે પહેલાં હું ખૂબ આનંદથી અને મજાથી કરતો હતો, સંસારના કામ કરવામાં આનંદ તે રતિમોહનીય કર્મનો ઉદય અને ધર્મના કાર્યમાં કંટાળો તે અરતિમોહનીય કર્મના ઉદયને હવે હું સમજી ગયો છું. આ નો કશાય ચારિત્ર મોહનીયને પણ સમજી ગયો છું, કશાય ચારિત્ર મોહનીના સ્વરૂપને પણ સમજી ગયો છું. અને હવે મારે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન સમ્યક ચારિત્ર અને સમ્યક તપના આધારે મારા જીવનમાં એટલી બધી સંવર નિજરાની પ્રવૃત્તિઓ વધારવી છે અને આ સંસારના 18 પાપના બોજામાંથી વિરામ લેવો છે. આવો વિરામ લેવાનો ભાવ મોહનીય કર્મને જીતવાનો ભાવ છે. માટે આપણા જીવનમાં ચારિત્ર કેમ વધે, શ્રદ્ધા કેમ વધે, આ 2 વસ્તુ વધારવાના સાધકોએ પ્રયત્ન કરવાના છે. એક બાજુ શ્રદ્ધા દિન પ્રતિદિન વધતી જાય જેથી દર્શન મોહનીય કર્મનો નાશ કરીએ, અને બીજી બાજુ કશાયોને શાંત પાડવું અને નો કશાયોને પણ જીતી જાઓ. આમ કશાયોને અને નો કશાયોને જીતવાનો શ્રેષ્ઠ ઉપાય છે સંવર અને નિર્જરાની આરાધના. આવી સંવર નિર્જરાની આરાધના કરીને 18 પાપથી વિરમી 18 પાપથી નો થાક ઉતારીને સાધક પોતાની સાધનામાં આગળ વધે. આવો ત્રીજો કર્મ ઘાતી કર્મના સ્વરૂપને જોયા બાદ ચાલો હવે ચોથા ઘાતી કર્મના સ્વરૂપને સમજીએ. ચોથું ઘાતી કર્મ છે અંતરાય કર્મ.
અંતરાય કર્મનું સ્વરૂપ આપણે પહેલાં જોઈ લીધું કે અંતરાય કર્મ એણે આત્માનો અનંતરાય કે નિરંતરાય ગુણ રોક્યો છે. અને અંતરાય કર્મની ઉપમા એનું લક્ષણ કેવું આપ્યું છે તો કે રાજાના ભંડારી સમાન. યાદ કરીએ છીએ આપણે 4 દિવસ પહેલાં જે આ કર્મ પ્રકૃતિ સાહેબ ચાલુ કરી હતી ત્યારે અંતરાય કર્મનું લક્ષણ શું છે તો કે રાજાના ભંડારી સમાન. રાજાએ લખી આપ્યું કે આને 100 સોનામોર કે 1000 સોનામોર આપજો, પરંતુ તે રાજાની ચિઠ્ઠી લઈને જેવા ભંડારી પાસે પહોંચ્યા તો કે આજ ઓફિસ બંધ થઈ ગઈ છે, આવતા 4 દિવસ રજા છે, ત્યારબાદ ખુલે છે, પણ હું 2 દિવસ બહારગામ છું, એટલે હવે અઠવાડિયા પછી આવજો. 1000 સોનામોર નસીબમાં લઈને આવ્યો છું તો એ મળી ક્યારે? અંતરાય તૂટી ત્યારે. આ છે અંતરાય કર્મ. આવા અંતરાય કર્મના સ્વરૂપને શા માટે સમજવાનું છે? કારણ કે આપણે અનેક વાર એવો અનુભવ કરીએ છીએ કે હું આટલી બધી મહેનત કરું છું, આટલા બધા પ્રયત્ન કરું છું, આટલા એમ કેમ પ્રકારે ઉપાય કરું છું, છતાં મને કેમ સફળતા મળતી નથી? મારી જ સાથે કેમ આવું થાય છે? ઓલા કે તો થોડીક મહેનત કરી અને સફળતા સફળતા સફળતા, અને હું મહેનત કરીને તૂટી ગયો, દિવસ રાત મહેનત કરું છું, છતાં મને જેટલી જોઈએ તેટલી સફળતા મળતી જ નથી. આવું જીવનમાં બને છે કે નહીં? આવા પ્રસંગો આપણા જીવનમાં આવે છે કે નહીં? શાંતિથી વિચાર કરો. આવા પ્રસંગો જ્યારે આવે ત્યારે સમજવું કે આની પાછળ અંતરાય કર્મ કામ કરી રહ્યું છે. ખૂબ મહેનત કરું. એક બેરોજગાર માણસ કાં તો એક મહેનત કરતો મજદૂર આખો દિવસ કેટલા કિલો વજન આમ ઉપાડે ને ઓલી બાજુ મૂકી આવે, આમ ઉપાડે ને ઓલી બાજુ મૂકી આવે. આખો દિવસ કૂલી જુઓ કે મજદૂર જુઓ કેટલી મહેનત કરે, તડકામાં વજનો ઉપાડીને અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા, છતાં સાંજે કેટલું કમાય છે? 500 રૂપિયા, 1000 રૂપિયા. અને એની બદલે બીજો વ્યક્તિ 1-3-4 કલાક ખૂબ સરસ મહેનત કરે છે અને કેટલું કમાઈ જાય છે. એક જ ફિલ્ડમાં, આ તો 2 અલગ ફિલ્ડની તારતમ્યતા. એક જ ફિલ્ડમાં કામ કરતા એક વ્યક્તિ મહેનત કરે, બીજી વ્યક્તિ મહેનત કરે. એકની મહેનત એને ઘણી સફળતા આપે છે, બીજો પણ એવી જ મહેનત કરતો હતો, પરંતુ એને ક્યાંય ને ક્યાંય સફળતા આવતી જ નથી. ઓલી બાધા નડી ને આ બાધા નડી, ક્યાંક ને ક્યાંક અટકી જાય છે. આવા અનેક પ્રસંગો જીવનમાં બને છે. અને એવું બને ને એટલે પછી આપણા કશાય વધે, આપણા જીવનમાં આર્ત ધ્યાન વધે. આપણને એમ જ અનેકના વાંક દેખાય, હું આને લીધે પાછળ રહી ગયો, ઓલાને લીધે પાછળ રહી ગયો, આની ભૂલને લીધે અટકી ગયો, ઓલા કારણે અટકી ગયો. પરંતુ આજે આપણે સમજીએ કે આ અંતરાય કર્મ છે શું? અંતરાય કર્મ 5 પ્રકારે બંધાય છે. કયા 5 પ્રકારે? તો કે સૌથી પહેલું દાનાંતરાય. દાન દેવામાં અંતરાય આપે તેને દાનાંતરાય કર્મ બંધાય છે. પરિવારમાં કોકને દાન દેવાનું મન હોય તો કે રહેવા દો, કંઈ દેવાની જરૂર નથી. 100 રૂપિયા દેવા હોય તો કે 50થી પતાવો ને. હા, કોઈક દાન દેતું હોય એને રોકે. કોઈકને દાનના કામ કરવા જાવ તો કે પછી કરજે, ચાલ પહેલાં આપણે ઓલું કામ પતાવી આપીએ. એમ દાનમાં જે અંતરાય પાડે છે તેને દાનાંતરાય કર્મ બંધાય છે. તે જ રીતે લાભાંતરાય, લાભ લેવામાં અંતરાય આપે. કોકને બહુ જ ફાયદો થવાનો હોય તો એમાં પોતાની અંતરાય નાખે, કંઈક એવો પથ્થરો ફેંકે, કંઈક એવું કાર્ય કરે કે ઓલાને લાભ ઓછો થઈ જાય અથવા તો ન થાય. આવી અનેક ભાવના, કોઈ ઈર્ષાથી એવું કરતું હોય, કોઈ અદેખાઈથી કરતું હોય, કોઈ ગમે તે કારણથી કરતું હોય, પરંતુ જે વ્યક્તિ બીજાને લાભ થતો હોય તેમાં અંતરાય રૂપ બને છે
તે લાભાંતરાય કર્મ બાંધે છે. કોઈને લાભ થતો હોય તો એમાં આપણે રાજી થવું, સહયોગી થવું, એમાં અંતરાય બાંધવી પાડવી નહીં. ત્રીજું, ભોગાંતરાય. એકવાર ભોગવાય તેવી વસ્તુમાં અંતરાય પાડે. ફોર એક્ઝામ્પલ, ખાવાની વસ્તુ છે, કોઈ ખાવા બેઠું છે ને એને સ્વાદિષ્ટ મળ્યું તો અંતરાય પાડે, ઉભરે આ તાર નથી ખાવાનું. એને બિચારાને શાંતિથી એકવાર ભોગવવાની જેટલી વસ્તુ હોય, દ્વેષ બુદ્ધિથી, ઈર્ષાથી, અદેખાઈથી કે ભાઈ મારે એને નથી ભોગવવા દેવું. નોકર ચાકર બી કામ કરતા હોય ને, 12 વાગી ગયા, 1 વાગી ગયા, હવે જમવા નહીં, હજી ઓલું કામ પતાવ, હજી તે કામ પતાવ, હજી ઓલું કામ પતાવ, હજી આ કામ પતાવ. હા, બિચારો 3 વાગે 3:30 વાગે જમવા પામે. ભોગાંતરાય કર્મ છે. આવા ભોગાંતરાય કર્મ અનેક કારણોથી બંધાતા હોય છે. આપણે કોઈના ભોગમાં અંતરાય રૂપ બનવું નહીં. કોઈને સાચી શિક્ષા દેવી અને સાચી સમજણ દેવી કે ભોગો છોડવા દે જેવા છે તે અલગ વાત છે, અને તે સમજીને એ સામેવાળો છોડે તે તો ઘણા પાપથી બચવાની પ્રવૃત્તિ છે. પરંતુ દ્વેષ બુદ્ધિથી, ઈર્ષા બુદ્ધિથી કોઈનામાં અંતરાય પાડવી નહીં. તેનાથી પોતાને ભોગાંતરાય કર્મ બંધાય છે. ત્યારબાદ ઉપભોગાંતરાય કર્મ. વારંવાર ભોગવાય તેવી વસ્તુમાં અંતરાય પાડે. એને વારંવાર વપરાય એવી ઘણી વસ્તુ છે. ઘર છે, ઘડિયાળ આદિ વસ્તુઓ છે, પોતાની ગાડી આદિ છે, જે કાંઈ પણ વસ્તુઓ આપણે વારંવાર વાપરી શકીએ છીએ એવી વસ્તુ વાપરવામાં પણ તે અંતરાય રૂપ બન્યા જ કરે. ઓલાને ક્યાંક જવું હોય તો અટકાવી જ દે, એને વસ્તુ શાંતિથી ભોગવવા દે, તે ઉપભોગાંતરાય છે. અને વીર્યાંતરાય. વીર્ય શક્તિનો પ્રયોગ કરવામાં અંતરાય પાડે. કોઈને શક્તિહીન બનાવી દે, એની હિંસા કરીને, અથવા તો એને પાંગડો બનાવીને, અથવા તો એને લાચાર બનાવીને એ પોતાનું વીર્ય દેખાડી જ શકે નહીં એવી પરિસ્થિતિમાં એને મૂકી દે. તેના દ્વારા વીર્યાંતરાય કર્મ બંધાય છે. અંતરાય કર્મ આ 5 પ્રકારે બંધાય છે. આના ઉદય પણ આ જ 5 પ્રકારના હોય છે. દાનાંતરાય કર્મના ઉદયથી પોતાને દાન મળે નહીં. લાભાંતરાય કર્મનો ઉદય આવે એટલે પોતાને લાભ થાય જ નહીં. બિઝનેસમાં કેટલો પ્રયત્ન કરે તો બી લોસ જ થયા કરે, લાભ થતો જ નથી. કેમ? તો કે બહુ લાભાંતરાય કર્મ બાંધ્યું હતું. માટે બિઝનેસ તો લાભને વધારવા માટે કર્યો છે, છતાં સંજોગો એવા જ સર્જાતા થાય કે એને લાભ સરખો થાય જ નહીં. અને પછી આના વાકે, ઓલાને લીધે આ ખોટું કાર્ય, તે ખોટું કાર્ય. પરંતુ આવી બધી જ પરિસ્થિતિનું નિર્માણ થઈ એટલે રહ્યું છે કારણ કે એક બાજુ મારું લાભાંતરાય કર્મ પણ મને સતાવી રહ્યું છે. એ એવા નિમિત્તો ઊભા કરશે કે મને લાભ થશે જ નહીં. ખૂબ મહેનત કરી, ખૂબ હોશિયારી વાપરી, ખૂબ બુદ્ધિથી મેં કુશળતાથી કામ કર્યું તો એ નુકસાન ગયું. આવું બને છે કોક વાર? હા, આવું એ બને છે કારણ કે લાભાંતરાય કર્મ બાંધ્યું છે. તે જ રીતે ભોગાંતરાય કર્મ. હા, મારે ખાવું છે પણ મળતું નથી. જ્યારે સરખા પૈસા, શરીર સારું ચાલતું હતું ત્યારે પાસે પૈસા નહોતા એટલે મીઠાઈ તો મહિનામાં એકાદ વાર ખાતા. હવે તો પૈસાવાળા થઈ ગયા છે, ઘરે મીઠાઈના ઢેર લાગ્યા છે, પણ ડાયાબિટીસ થઈ ગયું. હવે મીઠાઈ ખાઈ શકાય છે? તો કે ના. અમારા ઘરે મીઠાઈ આવે ને એ સૌથી વધારે કોણ ખાય? તો કે અમારા માણસો ને અમારા મહારાજ ને અમારા નોકર ચાકર. કારણ કે મને તો ડૉક્ટરે ના પાડી છે. આ ભોગાંતરાય કર્મ છે. આવું બને છે કે નથી બનતું? અનેક જણો સાથે આવું બને છે કે જ્યારે ભોગવવાની ઉંમર હતી ત્યારે વસ્તુ નહોતી મળી, અને હવે વસ્તુ મળી તો ભોગવવાની અવસ્થા નથી રહી. કાં તો શરીરમાં રોગ આવી ગયો, કાં તો વૃદ્ધાવસ્થા આવી ગઈ, કાં તો કંઈક એવું અંતરાય પડી ગઈ કે હું ભોગવી શકું નહીં. આ ભોગાંતરાય કર્મ છે. મેં પૂર્વે બાંધ્યા હશે, માટે જો હવે મને ઉદયમાં આવ્યા.
કોઈ શરીરમાં રોગ નથી તો કે વજન વધી ગયું છે, તમારે આ નથી ખાવાનું. ક્યાંક બ્લડ પ્રેશર થઈ ગયું, મને તો તળેલું બહુ ભાવતું હતું, તમારે હવે મીઠું બંધ કરવાનું છે ભાઈ. મીઠાવાળું તળેલું ખાશો કે નમકવાળું ખાશો, આહા, મોટા મોટા કરોડપતિ શેઠનું જમવાનું જુઓ ને તો મીઠા વગરનું શાક અને કોરી રોટલી. કેમ? તો કે આવું ખાઈશ ને તો જ મારું સ્વાસ્થ્ય સારું રહેશે. આહા, આવા એ પ્રસંગો, આવી એ પરિસ્થિતિઓ નજરે દેખાય છે. આ છે ભોગાંતરાય કર્મના ઉદય. તે જ રીતે ઉપભોગાંતરાય, વારંવાર ભોગવાય તેવી વસ્તુમાં અંતરાય પડે. મારે હરવા ફરવા જવું છે તો ઘડીકમાં આ ના પાડે, ઘડીકમાં ઓલી અંતરાય આવી જાય, ઘડીકમાં તૈયાર થઈને બહાર જતા હતા અને અચાનક પીઠમાં દુખવા માંડ્યું, પ્રોગ્રામ કેન્સલ. બહારગામ ફરવા જવાના હતા, ફ્લાઇટ કેન્સલ. આવા અનેક પ્રસંગો બને છે. ઉપભોગાંતરાય કર્મના પણ ઉદય અનેક પ્રકારે આવતા હોય છે. આપણે અવારનવાર બધાને દોષ લઈએ, આને લીધે ન કરી શકો, ઓલાને લીધે ન કરી શકું. આજે સમજાણું કે મારા ઉપભોગાંતરાય કર્મના ઉદય હોય તો મને રોજ આવા નિમિત્ત મળવાના જ છે. કોક વાર સાસુએ ના પાડી, કોક વાર ભાઈએ ના પાડી, કોક વાર પિતાજીએ ના પાડી, કોક વાર તબિયતે ના પાડી, અને કોક વાર પ્રોગ્રામ થઈ ગયો એ જ કેન્સલ. કોઈએ ના ન પાડી તો કંઈક બીજા કારણથી કેન્સલ થઈ ગયો પ્રોગ્રામ. આવા અનેક પ્રસંગો બનતા હોય છે. ઉપભોગાંતરાય કર્મના ઉદય આવે ત્યારે આપણે તેનાથી વંચિત રહેતા હોઈએ છીએ. તે જ રીતે વીર્યાંતરાય, મારામાં શક્તિ જ નથી આ કરવાની, મારામાં તાકાત જ નથી આ કરવાની. આ વીર્ય કેમ ઘટી ગયું? કારણ કે વીર્યાંતરાય કર્મનો ઉદય છે. માટે આ પાંચેય અંતરાયને સમજવાનું છે, અને પાંચેય અંતરાયના ઉદય આવે ત્યારે સંભાવ રાખવાનો છે. સમજી જવાનું છે કે મેં અંતરાય કર્મ બાંધ્યા છે, માટે જ મારી સાથે આવું બને છે. મારે હવે નવી અંતરાય નથી બાંધવી. હવે હું ક્યાંય નવી અંતરાય નહીં બાંધું. કોઈને હું અંતરાય રૂપ નહીં બનું. કોઈને કંઈક કાર્ય કરવું છે તો એમાં હું મારા પગ ઘુસાવીને એને અટકાવી દઉં, કંઈક યુક્તિ કરીને એને પછાડી દઉં, ક્યાંક કાવા દાવા કરીને એને કેવી રીતે એની કાર્યોમાં વિઘ્નરૂપ બનવું. આવા કોઈ કાર્યો મારે હવે કરવા નથી. ભૂતકાળમાં કર્યા એના અનેક ફળ અત્યારના ભોગવી લીધા. ખૂબ મહેનત કરું છું ત્યારે થોડુંક કમાઉં છું, કારણ કે લાભાંતરાય બહુ બાંધીને આવ્યો છું. શું કરું? અને ઓલા મારા સામેવાળા થોડીક મહેનત કરે છે અને જબરજસ્ત કમાય છે. આવું બને છે? હા, એવું બને છે. શા માટે આવું બન્યું? કારણ કે હું ખૂબ વધારે અંતરાય બાંધીને આવ્યો છું, એને તો અંતરાય ખપાવીને આવ્યો છે. આવા અંતરાયના સ્વરૂપને સમજીને વીર્યાંતરાયને પણ વિકસાવવાનો છે. સાધનાના માર્ગમાં પણ વીર્યની જરૂર પડે છે. તો પોતાના વીર્યને કેમ જગાડવો, પોતાના વીર્યને કેમ વધારવું, આના સતત પ્રયત્ન કરવા. જ્યારે જ્યારે હવે અંતરાયના ઉદય આવે ત્યારે સંભાવ રાખીને તે ઉદયમાં આવેલી અંતરાયને ખપાવી દેવી, અને હવે નવા અંતરાય બાંધવા નથી, આવી સમજણ વિકસાવી. આ ચાર ઘાતી કર્મના સ્વરૂપને સમજ્યા આપણે: જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય. આ ચાર ઘાતી કર્મના ક્ષય થાય ત્યારે જીવને કેવળ જ્ઞાન, કેવળ દર્શન થાય છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન કરવા માટે અંતરાયને પણ ખપાવી પડે છે, મોહનીયને પણ ખપાવવું પડે છે, જ્ઞાનાવર્ણીયને પણ ખપાવવા પડે, દર્શનાવર્ણીયને પણ ખપાવવા પડે. આ ચારેય કર્મને ખપાવવાની સાધના સંવર અને નિર્જરા દ્વારા થઈ રહી છે. માટે સંવર અને નિર્જરાથી શું થઈ રહ્યું છે? તો કે નવા ચાર ઘાતી કર્મ ખૂબ ઓછા બંધાય છે, અને જૂના ઘાતી કર્મો ખૂબ જલ્દી ખપે છે. આવી સંવર અને નિર્જરાની પ્રવૃત્તિ દ્વારા
આ કર્મના ઉદયને હવે આપણે સમજવાના છે. જ્યારે જ્યારે મને ક્રોધ, માન, માયા કે લોભના પ્રસંગો આવે ત્યારે આ મોહનીયનો ઉદય આવ્યો છે એવી જાગૃતિ લાવવાની. નો કશાયના ઉદય આવે ત્યારે પણ મોહનો ઉદય, જ્ઞાનાવર્ણીયનો ઉદય આવે, દશનાવર્ણીયનો ઉદય આવે કે અંતરાયનો ઉદય આવે, આ ચારેય કર્મના ઉદયને સમજવાના છે. હવે કોઈને વાંક દેવો નથી કે કોઈનો વાંક કાઢવો નથી. આ જ્ઞાન થયા બાદ સાધક પોતાનો એવો નિર્ણય કરી લે કે મારે મારા વર્તમાન જીવનમાં બધા જ સાથે સારામાં સારો ને ઊંચામાં ઊંચો વ્યવહાર રાખવો છે. અને સારામાં સારો ન્યાયયુક્ત ઊંચામાં ઊંચો વ્યવહાર રાખવા છતાં કોક મારી સાથે ખરાબ વર્તન કરે તો એમાં મારે સમજણપૂર્વક સમાધિ રાખીને જે કાંઈ પણ સામેવાળાને કદાચ એવું લાગ્યું હોય કે મેં કાંઈ ખોટું કર્યું છે તો શાંતિથી ભલે આપણે આપણો ખુલાસો કરી દેવો, પરંતુ હવે મારે કશાય નથી કરવું, હવે મારે કોઈનો વાંક નથી કાઢવો. નિમિત્તનો વાંક કાઢીને મેં નિમિત્તો ઉપર કશાયો કર્યા અને મારા કર્મ બંધ વધારતો ગયો. આ નિમિત્તો ઉપરના કશાય તે જ મારા કર્મબંધનું કારણ છે. નિમિત્ત ઉપર કશાય કરીને શું ફાયદો છે? નિમિત્તનું સર્જન મારા કર્મથી તે નિમિત્ત આવ્યું છે. આવું જ્ઞાન સમજદાર સાધકોને થઈ જાય છે. માટે સમજદાર સાધક હવે નિમિત્તો ઉપર આક્રમણ કરતા નથી, પરંતુ તે નિમિત્ત શા થકી આવ્યું તે કર્મોને ખપાવવામાં આક્રમણ કરે છે. સાધક શેના પર આક્રમણ કરે? કર્મોને ખપાવવામાં. કારણ કે આ જ કર્મો નિમિત્ત ઊભા કરીને મને ફળ આપે છે. તો તે નિમિત્ત ઉપર શું ગુસ્સો કરું? જો મારું જ કર્મ અશુભ ન હોત તો આવું નિમિત્ત મને આવત જ નહીં. અને અગર નિમિત્ત આવ્યું છે તો તે નિમિત્ત ઉપર કશાય હવે મારે કરવું નથી. આજ સુધી મારી મોટામાં મોટી ભૂલ કે મને હંમેશા એવું લાગતું કે મને દુઃખ બીજા લોકો પહોંચાડે છે, માટે તે બીજા લોકોને સુધારવામાં, તે બીજા લોકોનો પ્રતિકાર કરવામાં, તે બીજા લોકોથી બચવામાં મેં મારી બધી શક્તિ ને બુદ્ધિ લગાવી. અને ઇન પ્રોસેસ એટલા બધા ચીકણા કર્મોનું ઉપાર્જન કર્યું કે મારા ભવભ્રમણ વધતા જ ગયા. હવે આ ભૂલ નથી કરવી. હવે બરાબર 4 ઘાતી કર્મના સ્વરૂપને સમજી લીધું છે. હવે કોઈના પર દ્વેષ, અશાતના, અવર્ણવાદ, ખરાબ બોલીને જ્ઞાનાવર્ણીય કે દશનાવર્ણીય બાંધવું નથી. હવે કોઈ પણ જાતનું ક્રોધ, માન, માયા, લોભ કે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયનો ઓતપ્રોત થઈને મોહનીય કર્મ બાંધવું નથી. આ વિગયોનો ત્યાગ, અનેક પ્રકારના ત્યાગ, કારણ કે 3 વેદ નો કશાય મોહનીય કર્મનો ઉદય છે. માટે કોઈ એમ કહે કે મને વેદનો ઉદય આવ્યો માટે હું ભોગવું છું, એમાં મારો શું વાંક છે? આ દલીલ યોગ્ય નથી. એને કેમ જીતવો માટે વિગય ત્યાગ, 9 વાડ બ્રહ્મચર્યની બતાવી છે. આવા અનેક આગમોમાં ઉપાય બતાવ્યા છે કે જ્યારે જ્યારે આવા કર્મના ઉદય આવે, સાધક સંયમ લઈને કઈ રીતે પોતાના શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરે છે. આપણે જોઈએ કે અવારનવાર શ્રાવકો પણ 14 નિયમમાં શા માટે વિગયનો ત્યાગ કરે છે? કારણ કે જેટલા વધારે વિગયોનું સેવન કરશું તેટલા 5 ઇન્દ્રિયોના વિષયોમાં મન વધારે જશે. જેમ જેમ વિગયોનો ત્યાગ, તેમ તેમ 5 ઇન્દ્રિયોના વિષયોને જીતવાની ક્ષમતા વધે છે.
માટે સાધુઓ પ્રાય લુખા સુખા આહાર ખાતા હોય છે. જેટલું લુખું સુખું આહાર ખાય તેટલા વેદો ઉપર પણ વિજય અને અન્ય વિષયો ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સહાયભૂત થાય છે. તો શું છે આ 9 વાળ બ્રહ્મચર્યની તે સમજવાનું અને તે સમજીને પોતાના વેદ મોહનીય કર્મને જીતવાનો પ્રયત્ન કરવાનો છે. શું છે આ કષાયો તે સમજી લીધા અને કષાયોને જીતવાનો પ્રયત્ન, નો કષાયોને જીતવાનો પ્રયત્ન, તે જ છે સંવર અને નિર્જરાની પ્રવૃત્તિઓ. ઉનોદરી શા માટે કરે છે? સાધકો એકદમ ઠાસીને પેટ ભરીને નથી જમતા, કારણ કે એકદમ પેટ ભરીને જમીએ ને તો પણ વિષયોને ભોગવવાનું મન થાય. માટે આ અનેક કારણો રહેલા છે. આખો ધર્મ પ્યોર સાયન્ટિફિક છે કે જેથી કરીને તન પણ શુદ્ધ રહે અને આત્મા પણ શુદ્ધ બને. આ તનને અને આત્માને બંનેને શુદ્ધ બનાવવાનો માર્ગ જીન શાસને બતાવ્યો છે. આવા ઘાતી કર્મના સ્વરૂપને સમજીને જે ભાગ્યશાળી આત્મા ઘાતી કર્મને ખપાવવાના પ્રયત્ન કરશે તે પોતાના મનુષ્ય ભવમાં સફળ થશે. તેવી જ ભાવનાથી આગળના ભાવો આગળ જોશું. 4 ઘાતી કર્મને જીતવાનો પ્રયત્ન હવે આપણે વધારવાનો છે. જંગ વાય ધંગ વચ્ચામેલિયંગ હિણ કરંગ અચ કરંગ પೈ હિણંગ વિનય હિણંગ જોગ હિણંગ ઘોષ હિણંગ સુઠ્ઠું દિનંગ દુઠ્ઠું પડી છિણંગ અકાલે કહો સજાય કાલે ન કહો સજાય અસજ્જાયંગ સજાય સજ્જાયંગ ન સજ્જાય ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 4માં કોઈ પણ પાપ દોષ લાગ્યો તો તસ્મિચ્છામિ દુઃખમ. જે આજ્ઞાથી ઊંચું અધિક કે વિપરીત જાણતા અજાણતા કંઈ પણ પ્રવૃત્ત ન થઈ હોય તો અનંત સ્થિત કેવલ્યું ભગવાન આપની સાક્ષી કરી તસ્મિચ્છામિ દુઃખમ. તમેવ સચ્ચમ નિશંકમ જંગ જીણેઈંગ ભવેયં જંગ જીણેઈંગ ભવેયં. હવે બોલવામાં કોઈનો અવિનય યશત ન થયો હોય તો સૌને ખમાવું છું. હવે જ્ઞાન આરાધનામાં 9 તત્વો ઉપરાંત આ 4 ઘાતી કર્મના સ્વરૂપને ફરી એકવાર શાંતિથી વાંચીને એની અનુપ્રેક્ષા કરવી. દર્શન આરાધનામાં 15 વંદના અને લોગસ. ચારિત્ર અત્યારના લોગસનું અભિયાન પણ ચાલુ થયેલું છે. તે અભિયાનમાં જેટલા જોડાઈ શકો, કારણ કે લોગસ તે દર્શનની વિશુદ્ધ આરાધના છે. ચારિત્ર આરાધનામાં 14 નિયમ, 12 વ્રત, સામાયિક, સંવર આદિ જેટલી ક્રિયાઓ થઈ શકે. અને તપ આરાધનામાં સાંકેતિક, ચોવ્યાર સહિત 12 પ્રકારના તપ. આવી આરાધનામાં જોડાઈએ. હવે મંગલપાઠ, ત્યારબાદ પ્રશ્નોત્તર. ગુરુ ભગવંતોની આજ્ઞાથી ચતારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી બનતો ધમો મંગલમ ચતારી લોગોતમા અરહંતા લોગોતમા સિદ્ધા લોગોતમા સાહુ લોગોતમા કેવલી બનતો ધમો લોગોતમા ચતારી શરણં ભોજામી અરહંતા શરણં ભોજામી સિદ્ધા શરણં ભોજામી સાહુ શરણં ભોજામી કેવલી બનતો ધમો શરણં ભોજામી. 4 શરણા 4 મંગલિક 4 ઉત્તમ કરે છે ભવસાગરમાં ન ડૂબે તે. સકળ કર્મનો આણે મોક્ષ તણા સુખ લે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ ધરી મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ. જે નર નારી યાદ રહે અક્ષય અવિચળ પદ હોય. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર. ગીતાજી ગોપાનીને અનમ્યુટ કર્યા છે. નયનભાઈ જય જિનેન્દ્ર. હા, જય જિનેન્દ્ર. મારો પ્રશ્ન છે દ્રવ્યની ગણતરી માટેનો. ધારો કે ખાવશે સૂપ આપણે ખાઈએ તો એમાં ઉપરથી જે દ્રવ્ય નાખવામાં આવે તો એને અલગ અલગ ગણવામાં કે એક જ ગણમાં? નહીં, બરાબર સંભળાતું નથી આપ જે બોલો છો એ. જરા ધીરે ધીરે. મારો પ્રશ્ન દ્રવ્યની ગણતરી માટેનો છે. હા, આપણે દાખલા તરીકે ખાવશે જોઈએ તો એમાં ઉપરથી જે દ્રવ્ય નાખ્યું છે સૂપની અંદર એ કઈ રીતે ગણતરી કરવાની? સૂપ એક ગણાય કે એમાં અલગ અલગ જેટલા દ્રવ્ય અંદર નાખ્યા એ જુદા જુદા ગણવાના?
એકવાર બધા દ્રવ્ય નાખીને હલાવીને પછી તમે પીઓ તો તે એક દ્રવ્ય કહેવાય, પરંતુ લીધા બાદ એમાં ફરીથી થોડુંક ખાઈ લીધા બાદ પાછું અંદર ઉમેરો તો તે બીજું દ્રવ્ય ઉમેરું કહેવાય. થેન્ક યુ આભાર. દીપિકાબેનને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર. સંવરની વિધિ મને જરાક જાણવી હતી કે લેવાનું કેવી રીતે ને પાળવાનું કેવી રીતે. સંવરની વિધિ સામાયિક આદિની પુસ્તકોમાં પણ આવી છે. જે સામાયિકની વિધિ છે તેને જ સંવરની વિધિ સમજવી, પરંતુ એમાં પૂરો પાઠ નહીં બોલતા સીધું દ્રવ્ય થકી સાવધ્ય યોગ સેવાના પચખાણ, ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે, કાળ થકી 3 નવકાર ગણીને ન પાડીએ ત્યાં સુધી, અને ભાવ થકી 6 કોટીએ પચખાણ, કરેમી બંતે સંવર સાવજંગ જોગંગ પચખાની. અચ્છા, સામાયિક નહીં બોલવાનું, સંવર બોલવાનું અને પછી આખો પાઠ બોલી જવું. અને પાડતી વખતે 3 નવકાર ગણીને પછી તે સંવર પડાય. અચ્છા, નમોસ્તણાની બધું એઝ યુઝ્યુઅલ ને બોલો તો ઉચિત, બોલો તો લાભનું જ કારણ છે, પરંતુ જે નથી બોલતા અને ફક્ત આટલો પાઠ બોલે છે તો પણ એનો સંવરના પ્રત્યાખ્યાન થઈ જાય છે. અચ્છા, બાકી સામાયિકની વિધિની જેમ પણ દ્રવ્ય શક્તિમાં સામાયિક નહીં બોલવાનું, સંવર બોલવાનું. અને 2 ઘડી નહીં બોલતા, જેટલી વારનો સંવર લેવો હોય તેટલી મર્યાદા બોલવાની. એટલે ન પાડું ત્યાં સુધી ના કરીએ તો ચાલે ને. હા, ચાલે. ધન્યવાદ. હા. જય જીનેન્દ્ર. જય. અમીશભાઈ મહેતાને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર. હા. હા. હવે મન વચન અને કાયાની ક્રિયાથી તમે આશ્રવના કામ પણ કરી શકો છો અને નિર્જરાના કામ પણ કરી શકો છો. બંને કરીએ છીએ. જે સ્વાધ્યાય કરે છે, જે ચારિત્રનું પાલન કરે છે કાયાથી, વચનથી શુભ વચનો બોલે છે અને મનથી સ્વાધ્યાય કરે છે, તે મન વચન અને કાયામાં વીર્ય પૂરવીને અનંત કર્મોની નિર્જરા પણ કરી શકાય છે. હા. હા. હા, બસ બરાબર છે. ઓકે. ઓકે, હવે થોડા રિટન ક્વેશ્ચન્સ. હા. The fact that the entire world is victim to the pandemic, does that mean every human has uday of the karma? Does that mean we all, the entire world, would have bandhod the karma together? પેન્ડેમિક વગેરે પરિસ્થિતિમાં સાબુદાણિક કર્મના ઉદય હોવાની સંભાવના હોય છે, પરંતુ જેમ પેન્ડેમિકનો ઉદય છે તો 600-650 કરોડમાંથી લગભગ 50 કે 60 લાખ લોકો કોરોનાગ્રસ્ત થયા છે. માટે જેને જેને તેના કર્મના ઉદય આવશે તે કોરોનાગ્રસ્ત થશે, પરંતુ બીજાને તેની સાઈડ ઇફેક્ટ અથવા તો તેની ઇનડાયરેક્ટ ઇમ્પેક્ટ આવી રહી છે. એમ અનેક રીતે આ સામુદાયિક કર્મના ઉદય હોઈ શકે છે, તે નકારી શકાતું નથી. ઓકે, બીજો ક્વેશ્ચન છે, can you give an example of how to get rid of dugansha towards a person? Sometimes it's very difficult to get rid of those feelings. દુગંછા છે તે પ્રાહ્ય કરીને એક પ્રકારનો ફોબિયા છે, જેને આપણે ખૂબ જ સમજણપૂર્વક દૂર કરવાની છે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે આપણને કંઈક દુર્ભાવ અથવા તો ન ગમે તેવી માનસિકતા આપણે જ કેળવી લીધી હોય છે. ધીરે ધીરે સમજણપૂર્વક તે માનસિકતાને દૂર કરી દેવું તે જ દુગંછાને દૂર કરવાનો ઉપાય છે. જેમ વયાવચ આદિ સાધુઓએ કરવી પડતી હોય છે, તો લઘુનીત આદિ પણ પરઠવા જવું પડતું હોય છે.
પ્રાય કરીને આવા કાર્યોની દુર્ગંધછા બહુ હોય, પરંતુ આ તો પૂતગલ સ્વરૂપ છે, પૂતગલના સ્વરૂપની શું દુર્ગંધછા લાવવું? એમ પોતાના આત્માને જ્ઞાનથી અને સમજણથી બરાબર તૈયાર કરે અને થોડીક પ્રેક્ટિસ કરે તો તે દુર્ગંધછાને જીતી શકાય છે. When a woman is attracted to another woman, is it uday of Stree Ved, Purush Ved or Napunsak Ved? There is a possibility કે તે નપુંસક વેદનો ઉદય હોય. Okay. What is the difference between Pap and Dosh? 18 પાપસ્થાનકનું સેવન કરવું, હિંસા આદિ કાર્યો કરવા તે પાપ છે, અને લીધેલા વ્રત પ્રત્યાખ્યાનની મર્યાદાનું ભંગ કરવો તે દોષ છે. માટે દોષ તો પાપ છે જ, પરંતુ બધા જ માટે પાપ તે તો કોઈ પણ હિંસા આદિનું કાર્ય છે, અને દોષ જ્યારે લીધેલી મર્યાદાનો ભંગ કરીએ એને કહેવાય છે. આ બેમાં આ અંતર છે. ઓકે. વારસામાં મળેલી વસ્તુ, ધન, સંપત્તિનો આપને પરિગ્રહનો દોષ લાગે? લાગે, કારણ કે વારસામાં મળેલી વસ્તુઓ પર આપણને આસક્તિ અને મૂર્છાભાવ આવે છે કે નથી આવતો. માટે મૂર્છા પરિગ્રહો વૃત્તો તે ન્યાયે જેટલી આપણી વસ્તુઓ પર આપણને મૂર્છા અને આસક્તિ છે તે બધાથી પરિગ્રહનો દોષ લાગે છે. How to come out of ચારિત્ર મોહનીય કર્મ? ચારિત્ર મોહનીય કર્મને જીતવાનો એકમાત્ર ઉપાય છે કે આપણે જેમ એક્ઝામ હોય છે તો આપણે સૂતા હોય તો મમ્મી પપ્પાને કે કોકને કહીએ, ભાઈ બહેનને કે મને આટલા વાગે ઉઠાડજે, હું ન ઉઠું તોય મને ઉઠાડજે, કારણ કે મારે ભણવાનું છે કે અમુક કાર્ય કરવાનું છે. તે જ રીતે ચારિત્ર મોહનીય કર્મ, એકવાર શ્રદ્ધા તો થઈ ગઈ છે કે ચારિત્ર અંગીકાર કરવા જેવું છે, તો મારે હવે મારા મન ઉપર થોડું, મારી જાત ઉપર થોડું સ્ટ્રિક્ટ થવું પડશે કે ના, આટલું એક સામાયિક તો કરવી જ છે, આટલી વંદના તો કરવી જ છે, આ કાર્ય તો કરવું જ છે. એમ થોડુંક આપણા ઉપર સ્ટ્રિક્ટ બનીને આપણે તે કાર્ય કરવું અને તે કાર્ય કરતી વખતે ખૂબ સારા પરિણામ લાવવાના પ્રયત્ન કરવા. આ જ રીતે ચારિત્ર મોહનીયને જીતી શકાય છે, કારણ કે આપણને આપણું મોહનીય કર્મ તે કાર્ય કરવાનો કંટાળો, નથી કરવું, પછી કરવું, આવું જ કરશે. માટે ઘણીવાર સાથે સાધના કરવાની હોય, એક સાથે 3 કે 4 જણનું ગ્રુપ બની જાય સામાયિકનું, તો 2 જણ કહે કે ચાલો સામાયિકનો ટાઈમ થઈ ગયો છે, તો આપણને કંટાળો આવતો હોય ને તો પણ આપણે એકવાર તો ના બધા કરે છે તો હું બેસી જાઉં. જેમ જીમમાં જવાનું હોય તો આપણે એકલા ન જઈએ, પણ 2 કે 3 જણ હોય તો આપણને કોઈક વાર કંટાળો આવતો હોય તો પણ બીજાના શરમે વયા જઈએ છે. તે જ રીતે અનેક પ્રકારના ઉપાયો કરીને ચારિત્રના ઘરમાં જવાના પ્રયત્ન ચાલુ રાખવા. આ જ ચારિત્ર મોહનીય કર્મને ખપાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે. ઓકે, લાસ્ટ રિટન ક્વેશ્ચન, પછી થોડા નોર્મલ ક્વેશ્ચન્સ લઈશું. When I walk or drive, can I do logus? Normally, when you are driving, you have to be careful in your driving. When you are walking, you should be careful કે તમે પહેલાં યત્ના રાખો કે પગ નીચે જીવો ન આવી જાય. સો ગાડી ડ્રાઈવર કે કોઈ અન્ય વ્યક્તિ ચલાવતું હોય તો તમે લોગસ ગણી શકો છો. તે જ રીતે ટ્રેન આદિમાં મુસાફરી કરીએ છીએ તો તમે કરી શકો છો. ચાલતા ચાલતા પ્રાય કરીને જીવોની યત્ના કરવી તે વધારે હિતાવહ છે, પરંતુ અન્ય કોઈ વિચારો લાવવા તેથી બેટર તો એ છે કે લોગસ બોલવું. પરંતુ જીવોની યત્ના તે આપણું પ્રધાન લક્ષ્ય હોવું જોઈએ. અને સાધુઓ માટે તો ભગવાનની સ્પષ્ટ આજ્ઞા છે કે ઈર્યા સમિતિ ચાલતી વખતે ફક્ત ઈર્યા સમિતિનું પાલન કરવું, કોઈ પણ જાતની સ્વાધ્યાય ન કરવી. માટે શ્રાવકોએ પણ તે ન્યાયે બને ત્યાં સુધી યત્નાપૂર્વક ચાલવું તે વધારે હિતાવહ છે. ઓકે. મિતુલભાઈ શાહને અનમ્યુટ કર્યા છે. जय जितेंद्र मैनवान। જય જયંદ્ર. ये तीर्थंकर नाम गोत्र पाने के जो 20 कारण बताए हैं, हाँ। उसमें से अष्टप्रवचन माता
गुण कीर्तन करवाती, हम्म। मतलब ऐसा एक वाक्य है। हाँ। तो मैं जानना चाहती थी अष्टप्रवचन माता मतलब क्या? अष्ट प्रवचन माता मतलब साधु जब साधुपना अंगीकार करते हैं तो उनको जीवन कैसे जीना चाहिए उसका मार्गदर्शन ये अष्ट प्रवचन माता देती है। अष्ट प्रवचन माता है ईर्या समिति, भाषा समिति, ऐषणा समिति, आयार भंडबत निक्षेपणा समिति, उच्चार पासवण जल खेल परिसिंगाण समिति और मन गुप्ती, वचन गुप्ती, काय गुप्ती। इन 8 समिति गुप्तियों का विशुद्ध पालन करने से संयम का विशुद्ध पालन हो सकता है और ऐसी आराधना करने से तीर्थंकर नाम गोत्र बांध सकते हैं। ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. जय ઇન્દુબેન આપને અનમ્યુટ કર્યા છે. જયંતભાઈને અનમ્યુટ કર્યા છે. ઓકે સોરી ઇન્દુબેન અનમ્યુટ થયા. हाँ જય જિનેન્દ્ર. जय जिनेन्द्र। હા, મેં કીધું એમ પ્રશ્ન પૂછું છું કે સાધુ સાધુ સંત ન બિરાજતા હોય અને પ્રતિક્રમણની આજ્ઞા લેવાની હોય હા. તો આમ તો વર્ષોથી ચિમનદાસ સ્વામીની જ લેતા હતા, પણ હમણાં એવું સાંભળ્યું કે આપણે મહાવીર સ્વામીના શાસનમાં છીએ તો મહાવીર સ્વામીની લેવી પડે, તો શું આપણને યોગ્ય લાગે? હા, વધારે યોગ્ય તો મહાવીર સ્વામીની આજ્ઞા લેવાનું છે, કારણ કે તે આપણા હમણાંના ઉપકારી છે, આપણે એમના શાસનમાં છીએ. હા, થેન્ક યુ. જયંતભાઈ આપને અનમ્યુટ કર્યા છે. જય જીનેન્દ્ર મહેશભાઈ. જય जिनेन्द्र। અચ્છા, લોગસની જે વાત છે હા તો એ શું છે? કારણ કે હું દરરોજના 100 લોગસ તો ગણી શકું છું. હા હા, તો એટલે શું છે? ને લોગસ જે છે ને તે એક ઉચ્ચ કક્ષાની સ્વાધ્યાય છે. એટલે એ બરાબર છે કે તમારી શું એની ઓલી પ્રપોઝલ મહિનાના કેટલા ગણી શકો? હા, એટલે તમે જેટલા મહિનાના અધિક ગણી શકો તેટલું સારું, કે ભાઈ રોજના સમજો કે 5 ગણતા હો તો મહિનાના 150 લોગસ થઈ જાય. તમે બોલ્યા ને અત્યારે અભિયાન ચાલુ કર્યું છે એ શું એટલે તે અભિયાન એવું ચાલુ કર્યું છે કે શ્રદ્ધાની મજબૂતી માટે લોગસની જેટલી આરાધના થાય તો 1 મહિનાની અધિકથી અધિક લોગસની આરાધનાનું પ્રેરણા ચાલુ છે. તે પ્રેરણાને અંતર્ગત જેટલા લોકો જેટલા અધિક લોગસ ગણી શકે તે પોતાની નોંધાવી શકે છે, જેથી કરીને ગણનારને તો એટલો લાભ જ છે, પણ આ એક અભિયાન રૂપમાં પ્રેરણા કરવાનો પ્રયત્ન છે, સ્વાધ્યાય વધારવા માટે. ઓકે, બીજો એક સવાલ હતો સાહેબ. હા અચ્છા, 9 લાખ નૌકાર મંત્ર ગણીએ હા તો આપણી 2 ગતિને તાળા લાગી જાય છે, તિર્યંક અને આપણે ગતિ. હા એ બરાબર છે? વેલ, એવું છે કે એકાંતે એવો નિયમ નથી. નરક અને નિગોદના તાળા કે દુર્ગતિના તાળા તો પોતાના ઉત્કૃષ્ટ વૈરાગ્ય અને ઉત્કૃષ્ટ વૈરાગ્યના અનુરૂપ જીવન જીવવાથી કોકના થતા હોય છે. માટે એવું એકાંત નિયમ નથી કે જે 9 લાખ નૌકાર મંત્ર ગણે એના નરકના તાળા લાગી જ જાય છે. પરંતુ શ્રદ્ધાપૂર્વક 9 લાખ શું એનાથી પણ વધારે નૌકાર મંત્ર ગણવાથી અનેક લાભ થાય છે. અને જો ખરેખર ખૂબ ભક્તિપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક તે આરાધના કરી હોય તો એનાથી દુર્ગતિ અટકી પણ જઈ શકે છે, પરંતુ એકાંત નિયમ ન સમજવો. ઓકે, જય જીનેન્દ્ર. જય Written question. If someone has diabetes and we stop them to eat sweets, so do we get bhogantray karma? નહીં, તે દ્વેષ બુદ્ધિથી નથી, હિત બુદ્ધિથી કરવામાં આવેલું કાર્ય છે. માટે તે કાંઈ ભોગાંતરાય કર્મનો બંધ એમાં થતો નથી. એમાં તો સામેવાળાની હિત બુદ્ધિ હોવાથી વી કેન ડૂ ધેટ. પર્યાપ્તિ અને અપર્યાપ્તિ એકવાર સમજાવશો?
કોઈ પણ જીવ જ્યારે પણ જન્મ લે છે ત્યારે મેક્ઝિમમ 6 પર્યાપ્તિઓ હોય છે. 6માંથી જે ગતિમાં જેટલી પ્રાયોગ્ય હોય તેટલી તે બાંધે છે. તે 6 પર્યાપ્તિ છે: આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. એકેન્દ્રિય જીવો પણ જગન્ય 4 પર્યાપ્તિ તો બાંધે જ છે. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને અસંગની જીવો 5 પર્યાપ્તિ બાંધે, અને સંગની જીવો, સંગની પંચેન્દ્રિયો 6 પર્યાપ્તિ બાંધે. જ્યારે પણ જીવ ઉત્પન્ન થાય એટલે ઉત્પત્તિના પ્રથમ સમયે જ જેટલી પર્યાપ્તિ મળવાની હોય તે બધી જ બાંધવાની શરૂઆત કરી દે છે, અને પહેલા જ સમયે આહાર પર્યાપ્તિ પૂર્ણ કરે છે. આહાર ગ્રહણ કર્યા બાદ તે શરીર પર્યાપ્તિ પૂરી કરે છે, કારણ કે આહાર ગ્રહણ કર્યા બાદ પહેલાં તે શરીરનું નિર્માણ કરે. શરીર પર્યાપ્તિ પૂરી થયા બાદ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કરે છે, અને ઇન્દ્રિયો પર્યાપ્તિ પૂરી કર્યા બાદ શ્વાસોશ્વાસ પર્યાપ્તિને પૂરી કરે છે. શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂરી થાય ત્યારે તેને પર્યાપ્તો કહેવાય. ત્યારબાદ જેને ભાષા કે મન મળવાના હોય તો તે 2 પર્યાપ્તિઓ પણ પૂરી કરે છે. આ આખી પ્રક્રિયાને એક અંતર્મૂર્ત લાગે છે. આ છે પર્યાપ્તિ ને અપર્યાપ્તિ. અને જે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પહેલા કાળ બીજા ભવનું આયુષ્ય બાંધીને મરી જાય તેવા જીવોને અપર્યાપ્ત મરી ગયા એવું કહેવાય. અને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ હજી સુધી પૂર્ણ નથી કરી ત્યાં સુધી તે જીવને અપર્યાપ્તો જીવ કહેવાય. જેવી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ બાંધવાની પૂરી કરી દીધી પછી તેને પર્યાપ્તો કહેવાય છે. ઓકે ઓકે. અંતરાય કર્મને ઓછા કરવા શું કરવું જોઈએ? અંતરાય કર્મને ઓછા કરવા માટે વિશેષ સંવર નિર્જરાની આરાધના સહિત જ્યારે તે અંતરાયના ઉદય આવે ત્યારે સંભાવ રાખવો, અને નવા અંતરાય ન બંધાય એની કાળજી રાખવી. પરંતુ ઉદયમાં સંભાવ રાખવો અને સંવર અને નિર્જરાની પ્રવૃત્તિ કરવી, કારણ કે સંવર અને નિર્જરાની પ્રવૃત્તિઓમાં અનેક પ્રકારના કર્મોની નિર્જરા થાય છે, જેમાં અંતરાયની પણ નિર્જરા થતી હોય છે. આ એનો શ્રેષ્ઠ ઉપાય છે. ઇઝ કોકોનટ વોટર અનંત જીવ તે વાપરાય કે નહીં? પ્રાય કરીને કોકોનટ વોટર એવોઇડ કરવા જેવું એટલા માટે હોય છે કે જ્યાં પાણી ત્યાં વનસ્પતિના ન્યાયે તેમાં અનંત જીવોની પણ સંભાવના નકારી શકાતી નથી. માટે ઇટ ઇઝ એવોઇડેડ. ઓકે. મોક્ષના 15 ભેદમાંથી સિમંદર સ્વામી કેટલા ભેદે સિદ્ધ થશે? મોક્ષના 15 ભેદમાંથી સિમંદર સ્વામી તો તીર્થ સિદ્ધા આદિ તે પ્રશ્ન જો આપ મોકલી આપો તો તેની ગણતરી કરીને એનો જવાબ આપી દઈશું. તે પ્રશ્ન આપ અમને મોકલી આપો, 15 ભેદેમાંથી કયા કયા ભેદ લાગે છે તે બધા ભેદ આપને એમાંથી કરીને મોકલી આપશું. ઓકે. લાસ્ટ ક્વેશ્ચન છે, રિટન ક્વેશ્ચન. સન્ડેના ફેસબુક ઉપર 99 કરોડ 999 નવકારના જાપ થવાના છે, તો શું તે કરી શકાય? બધા જ પ્રકારના જાપ, સ્વાધ્યાય આદિ એકાંત કર્મ નિર્જરાના લક્ષ્યથી કરવા. આજકાલ ઘણા લોકો આવા આયોજનો અનેક લક્ષ્યથી કરાવતા હોય છે. આપણે એક જ લક્ષ્ય રાખવું, આપણા કર્મ નિર્જરાનું. આવા ભાવથી જેટલા પણ અનુષ્ઠાનો થતા હોય તે બધામાં જોડાવું, પરંતુ એક લક્ષ્યથી જોડાવું કે હું તો મારા આત્મનિર્જરાના લક્ષ્યથી તે સ્વાધ્યાય અથવા તો તે કાવસોગ કે તે જાપ આદિ કરીશ. આવા શુભ ભાવથી, પોતાની કર્મ નિર્જરાના ભાવથી દરેક અનુષ્ઠાનો કરવા, એમાં કોઈ વાંધો નથી. અમિતાબેન વોરાને અનમ્યુટ કર્યા છે.
જય જિનેન્દ્ર મયંકભાઈ. જય જિનેન્દ્ર. અમારે એ સવાલ હતો, આપણે પ્રતિક્રમણમાં જે બીજો કાવસક હોય છે ને, તો એમાં 4 લોગસ કે અમારામાં માન્યતા છે કે ધર્મ ધ્યાનનો કાવસક, તો એ કન્ફ્યુઝન છે કે 4 લોગસનો કરવાનો, પહેલો તો 99 અતિચારનો કર્યો છે, પણ બીજો એ ધર્મ ધ્યાનનો કરવાનો કે 4 લોગસનો? આ 4 લોગસનો કરવાની પરિપાટી છે, પરંતુ ધર્મ ધ્યાનનો કરો તો પણ વાંધો નથી. અચ્છા, એટલે એ આપણે પ્રાયશ્ચિત રૂપે 5મો હોય છે. હા, એટલે પ્રાય તો શું છે કે જે 5મું આવશ્યક છે ને તેમાં તો કાયોત્સર્ગનું મહત્વ છે, અને અમુક શ્વાસોશ્વાસ સુધી તે કાયોત્સર્ગ કરવું. ઓરિજિનલ વ્યવસ્થા તો એ છે કે અમુક શ્વાસોશ્વાસ સુધી, આટલા શ્વાસોશ્વાસ સુધી કાયોત્સર્ગમાં રહેવું. પણ બધાના શ્વાસોશ્વાસની ગણતરી વગેરે અલગ અલગ હોવાથી આચાર્ય ભગવંતોને તેને સરળ બનાવવા માટે તેને 4 લોગસ રૂપ મૂકી દીધો કે કાયોત્સર્ગ કેટલી વાર સુધી કરવો, તો કે 4 લોગસ સુધી, કે પ્રાય 4 લોગસ ગણીએ તેટલી વારમાં તેટલા શ્વાસોશ્વાસ થઈ જાય. તો આપને 4 લોગસને બદલે ધર્મ ધ્યાનમાં તેટલા શ્વાસોશ્વાસની ગણતરી થઈ જાય છે. માટે ધર્મ ધ્યાન કરો તો પણ વાંધો નથી. અચ્છા, ઓકે, ભલે. જય જિનેન્દ્ર. જય. ઓકે. આ જ્ઞાન આરાધના વખતે જે જ્ઞાનના 14 અતિચાર હું બોલું છું છેલ્લે, જંગ વાયધંગ બચ્ચા મિલિંગ આદિ, એનું તાત્પર્ય તે છે કે જ્ઞાન આરાધનામાં જ્ઞાનની અશાતના ન થાય તેનું હું પણ ધ્યાન રાખું, અને આપણે સૌ તેનું ધ્યાન રાખીએ. માટે આ જ્ઞાનની આરાધના કરતાં કરતાં અન્ય સંસારની પ્રવૃત્તિઓ અથવા તો જે કાંઈ પણ અમુક એવા જોવામાં આવતા હોય છે, આપણે સૌ એનો વિવેક રાખીને જેટલા અહોભાવથી આ જ્ઞાનની આરાધના કરશું તેટલું જ્ઞાન વિશુદ્ધ થશે. તે ભાવનાથી બને તેટલા સંસારના કાર્યો અને બધી જ પ્રકારના વિવેક રાખીને આપણે આ આરાધના અને સ્વાધ્યાય કરે એવી જ સૌને વિનંતી છે. જય જિનેન્દ્ર.